અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે વહેલી સવારે એક કારમાં સાપ ભરાઈ જવાની ઘટના બની હતી। વન્યજીવ પ્રેમીઓની સતર્કતાને કારણે સાપને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। આજે રવિવારે સવારે આશરે 7:40 કલાકે અંકલેશ્વરના અંદાડા ગામમાંથી એક જાગૃત નાગરિકનો ફોન નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને આવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે એક ગાડીમાં સાપ ભરાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો ગભરાઈ ગયા છે। જે બાદ હિરેન શાહે તાત્કાલિક અંકલેશ્વરના જીવદયા પ્રેમી કમલેશભાઈનો સંપર્ક સાધ્યો હતો। જાણ થતાં જ કમલેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાડીના એન્જિનના ભાગે છુપાયેલા સાપને સહી સલામત બહાર કાઢ્યો હતો। રેસ્ક્યુ કરવામાં આવેલો સાપ રેડ સ્નેક પ્રજાતિનો હતો, જેની લંબાઈ આશરે 5 ફૂટ જેટલી હતી। આ સાપ બિનઝેરી હોય છે। રેસ્ક્યુ કર્યા બાદ સાપને તેના અનુકૂળ ખોરાક અને પાણી મળી રહે તેવા સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। સમયસરની જાણકારી અને જીવદયા પ્રેમીઓની કામગીરીને કારણે એક અબોલ જીવનો જીવ બચાવી લેવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો।